નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારું. સ્વાગત છે આપ સૌનું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. તેઓ થાઇલેન્ડમાં આયોજિત બિમ્સ્ટેક સંમેલન પછી સીધા શ્રીલંકાના રાષ્ટ્રીય રાજધાની કોલંબો પહોંચ્યા. તેમનું વાયુસેનાના વિશેષ વિમાનથી આગમન થતાં જ શ્રીલંકાના વડાપ્રધાન, મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોલંબોના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમને પરંપરાગત નૃત્યો અને સંગીતથી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સન્માનરૂપ ગાર્ડ ઓફ ઓનર અપાયું. શ્રીલંકા સરકારે તેમના આગમનને ઐતિહાસિક ગણાવ્યો છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વિવિધ કરાર અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, જેમાં વેપાર, સુરક્ષા, સાંસ્કૃતિક વિનિયમન અને પર્યટન સહિતના મુદ્દાઓ સમાવિષ્ટ છે. આ ઉપરાંત પીએમ મોદી કોલંબો ખાતે ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે અને કેટલાક વિકાસના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શ્રીલંકા માટે ભારતનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે અને આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવું પગથિયું સાબિત થશે. ઉનામાં રામનવમી નિમિત્તે ઉના શહેરમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક અને ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ભાઈચારા અને શાંતિ જળવાય તે માટે તૈયારીઓ ચર્ચાઈ હતી. શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શાંતિપૂર્ણ ઉજવણીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એસપીએ લોકોને ધાર્મિક તહેવારો દરમિયાન સોશિયલ મીડિયામાં અફવાઓથી બચવા અપીલ કરી હતી. રામનવમી શાંતિથી ઉજવાય તે માટે પોલીસે તથા નાગરિકે બંને જવાબદારીપૂર્વક વર્તે તેવી અપેક્ષા વ્યક્ત થઈ હતી. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી રોડ પાસે હરિમંગલ સોસાયટીમાં આવેલ ચામુંડા માતાજી મંદિરનો 10મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ, પૂજાપાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે જ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને માતાજીની આરતી તથા પૂજામાં સહભાગી બન્યા હતા. મહાપ્રસાદીનો પણ શ્રદ્ધા ભાવે લાવો લેવાયો હતો. આ પ્રસંગે ધર્મેશ ચાવડા સહિત સોસાયટીના આગેવાનો અને માઈ ભક્તોની વિશેષ હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સાત્વિકતાપૂર્વક ઉજવાયો હતો, જેમાં સ્થાનિકોનો ઉમળકો જોવા મળ્યો હતો. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામે ₹26 લાખના ખર્ચે નવનિર્મિત ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રવેશ દ્વાર માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. લોકાર્પણ પ્રસંગે આરતીબેન પટેલ, સરપંચ સપનાબેન વસાવા, કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ, સભ્ય અરવિંદ પટેલ, આગેવાન વૈકુંઠ પટેલ તથા તાલુકા અને નોટિફાઈડ એરિયાના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના વિકાસ માટે કરાયેલા પહેલ બદલ સમગ્ર ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરાના ડભોઈના હીરાપાગોડ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 યુગલોએ યજમાન પદે રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ પૂર્ણ કરી સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ માતાજીની આરાધનામાં તન મનથી જોડાયા હતા. યજ્ઞ બાદ મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ભક્તોએ ધન્યતા અનુભવી. સાંજે ભવ્ય ડાયરા યોજાયા હતા, જેમાં ભાવિકોએ ભક્તિરસનો આનંદ માણ્યો. પંથકના અન્ય માતાજીના મંદિરોમાં પણ પૂજા, આરતી અને યજ્ઞના કાર્યક્રમો યોજાયા હતા. વડોદરાના ડભોઈ ગુજરાત પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે 1251 જગ્યા પર ભરતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે 1251 જગ્યાની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, પંચાયત મંત્રી સહિત વિવિધ પદો માટે ભરતીઓ થશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલથી 15 મે 2025 સુધી ઓનલાઈન રહેશે. આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરીનો મહત્વનો મોકો મળશે. અરજી અને અન્ય વિગતો માટે GPSSBની વેબસાઇટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તકો વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. દ્વારિકાધીશ મંદિરમાં રામનવમી પર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારિકાના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિરમાં 6 એપ્રિલ 2025ના રવિવારે રામનવમી ઉત્સવને કારણે ભગવાનના દર્શનના સમયમાં બદલાવ કરાયો છે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, જ્યારે સવારના 8 થી 9 દરમિયાન
મંદિર બંધ રહેશે. 9 થી 10:30 વાગ્યે શૃંગાર દર્શન યોજાશે અને 10 વાગ્યે શૃંગાર આરતી થશે. ત્યારબાદ 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોને મંદિરના ફેરફાર અંગે અગાઉથી જાણકારી રાખવા મંદિર સંચાલક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.